નમસ્કાર સર્વ મિત્રોને। આજે એજ્યુટચ યુટ્યુબ ચેનલના ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસની અંદર ફરીથી આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 માટેનો જે ફંક્શન વર્ડ્સ આપણે ભણી રહ્યા છીએ એમની અંદર આજે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જે છે એ ટૉપિકનો અભ્યાસ કરીશું। તો ચાલો આજનો આપણો ટૉપિક શરૂ કરીએ। નમસ્કાર। આજે આપણે ધોરણ 12ની અંદર જે હાલમાં આપણે ફંક્શન વર્ડ્સનો યુઝ શીખી રહ્યા છીએ આ ફંક્શન વર્ડ્સમાં આજે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એ ફંક્શનનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો અહીં આપણે એમનો જે બેઝિક અર્થ છે, પાયાનો જે ખ્યાલ છે એ જાણવો ખૂબ જરૂરી છે। અહીં પ્રોસેસ એટલે થશે પ્રક્રિયા અને ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે વાક્યો હશે એમાં કોઈને કોઈ પ્રક્રિયાનું વર્ણન કરવાની વાત હશે, એટલા માટે એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। હવે આ વસ્તુની ખાસિયત એ છે કે આ ફંક્શનમાં માત્ર આજ્ઞાર્થ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇમ્પેરેટિવ, આપ સ્પેલિંગ પણ જોઈ શકો છો, વાક્યોનો જ ઉપયોગ થાય છે। એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે એક્ઝામની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનો જે પ્રશ્ન પૂછ્યો હશે ત્યારે તમને જે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું હશે અને તને કૌંસમાં સૂચના આપેલી હશે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી વાક્ય પૂર્ણ કરો, ત્યારે આ વાક્ય છે માત્ર ને માત્ર તમારે ઇમ્પેરેટિવ વાક્યથી જ વાક્ય છે બીજું એ બનાવવાનું રહેશે। એટલે આનો મતલબ એ કે તમને જે પરીક્ષાની અંદર પહેલું વાક્ય જે અધૂરું આપેલું હશે એ આજ્ઞાર્થ હશે, કારણ કે આપણે જોયું કે આ ફંક્શનમાં માત્ર આજ્ઞાર્થ ઇમ્પેરેટિવ વાક્યોનો જ ઉપયોગ થાય છે। તો ચાલો એક્ઝામની અંદર આ વાક્યો છે કઈ પ્રકારે પૂછાય છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ। જ્યારે આ લેક્ચર ચાલતો હોય ત્યારે આપ નોટ અને પેન સાથે રાખો, જેથી કરીને આ અગત્યના મુદ્દા છે આ સ્લાઇડમાં જે આપને દેખાય છે એ બધું છે આપની નોટબુકમાં, અલગ અંગ્રેજીની નોટબુકમાં આપ લખી શકો છો। હવે આપણે સમ એક્ઝામ્પલ્સ જોઈએ છીએ કે આ પ્રકારના વાક્યો પૂછાય તો શું કરવું। તો આપ અહીં એક્ઝામ્પલ જોઈ શકો છો। ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ છે ક્લોઝ યોર આઈસ। આટલું તમને એક્ઝામની અંદર આપેલું હોય, ક્લોઝ યોર આઈસ, અને પછી આપણને સૂચના મળેલી હોય કે આ વાક્યને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી પૂર્ણ કરો। તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો હવે કંઈ નથી કરવાનું। આપણને આ વાક્ય આપેલું છે ક્લોઝ યોર આઈસ, આટલું વાક્ય એક્ઝામની અંદર માની લો કે આપણને આપેલું છે। હવે તમારે સૂચના આપેલી છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી વાક્યને પૂર્ણ કરો। તો આપણને ખ્યાલ છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આજ્ઞાર્થ વાક્ય જ આવે। તો અહીં મેં લખ્યું છે ક્લોઝ યોર આઈસ અને પાછળ વાક્ય બન્યું એન્ડ પ્રે ટુ ગોડ, બસ પૂર્ણ, અને ભગવાનને પ્રાર્થના કરો। તો જો શરૂઆતનું જે વાક્ય હતું એ આજ્ઞાર્થ છે, ક્લોઝ યોર આઈસ એટલે કે તમને આજ્ઞા કરેલી છે આંખો બંધ કરવાની। તો આપણે વાત કરી હતી ને કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર ઇમ્પેરેટિવ વાક્યોનો જ ઉપયોગ થાય છે। તો અહીં આપણે વાક્યોને ક્લોઝ યોર આઈસ એન્ડ પ્રે ટુ ગોડ, તમારી આંખો બંધ કરો, અને એના ઉપરથી આપણે વાક્ય બનાવ્યું એન્ડ પ્રે ટુ ગોડ,
અને ભગવાનને પ્રાર્થના કરો. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. હવે આપ થર્ડ નંબરનું ઉદાહરણ જોઈ શકો છો. આપ અહીં જોઈ શકો છો એક્ઝામની અંદર આપને આટલું આપેલું, ગો ટુ સ્કૂલ, સ્કૂલે જાઓ. તો અહીં આપ ગુજરાતી કરો તો તમને ખ્યાલ આવી જાય કે ગો ટુ સ્કૂલ, સ્કૂલે જાઓ આજ્ઞાર્થ વાક્ય છે. આટલું વાક્ય આપને એક્ઝામની અંદર આપેલું હોય અને પછી સૂચના લખે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી અધૂરું વાક્ય છે એને પૂર્ણ કરો. તો શું કરવાનું? મેં અહીં જો વાક્ય બનાવેલું છે, આપ જોઈ શકો છો. એન્ડ એટેન્ડ ધ લેક્ચર, બસ પૂર્ણ, માત્ર આટલું જ. અને પીરિયડને પૂર્ણ કરો અથવા તો પીરિયડને ભરો. બરાબર. હવે આપણે ચોથું ઉદાહરણ લઈશું. અહીં તમે ગો ટુ સ્કૂલ બાદ બીજું વાક્ય પણ બનાવી શકો છો. ગો ટુ સ્કૂલ એન્ડ મીટ યોર ફ્રેન્ડ અથવા મીટ યોર ટીચર, તમારા શિક્ષકને મળો. રેડી. પણ મહત્ત્વનું એ છે કે અહીં આજ્ઞાર્થ વાક્ય છે તો અહીં એન્ડથી બીજું વાક્ય સીધું સાદું સિમ્પલ તમે ગમે તે બનાવી શકો છો, કારણ કે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ભણી રહ્યા છીએ અને આ પ્રકારના ફંક્શનમાં આજ્ઞાર્થ વાક્ય જ બનાવવાનું, આજ્ઞાર્થ વાક્ય જ આવે છે, જેવી રીતે અહીં ગો ટુ સ્કૂલ આપેલું છે. હવે ચોથું ઉદાહરણ આપણે લઈશું. કમ ટુ માય હાઉસ, આટલું માત્ર તમને એક્ઝામની અંદર આપેલું હશે. મારા ઘેર આવો, પછી સૂચના લખેલી હશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો એ સમયે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની વાત કરેલી છે તો આ વાક્ય કેવું બનશે? આજ્ઞાર્થ જ. તો કમ ટુ માય હાઉસ એટલું તો આપેલું જ છે, પછી માત્ર આટલું લગાડે એન્ડ હેલ્પ મી ઇન માય વર્ક, અને મારા કામમાં મને મદદ કરો. તમે એમ પણ લખી શકો કમ ટુ માય હાઉસ, પછી બીજું વાક્ય એમ પણ એન્ડ એટેન્ડ ધ પાર્ટી, અને પાર્ટી છે એને પસાર કરો. કમ ટુ માય હાઉસ એન્ડ વર્ક વિથ માય મોમ, મારી મમ્મી સાથે કામ કરો, એમ પણ બનાવી શકો. પછીનું ઉદાહરણ આપણે લઈશું. પાંચમું વાક્ય વેક અપ. માની લો કે આટલું તમને એક્ઝામની અંદર આપેલું છે. વેક અપ એટલે કે વહેલા ઉઠો. પછી તમને લખેલું છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, સો સિમ્પલ. પછી આપણે બનાવવાનું છે એન્ડ ગો ફોર મોર્નિંગ વોક, અને સવારના વોક માટે જાઓ. અથવા તો એમ પણ લખી શકો તમે વેકઅપ, પછીનું વાક્ય એમ પણ બનાવી શકો એન્ડ ગો ટુ સ્કૂલ, ઉઠો અને સ્કૂલે જાઓ. ગો ટુ ફિલ્ડ, ગો ટુ માર્કેટ, ગમે તે બનાવી શકો છો. પરંતુ પછીનું જે વાક્ય છે એ એન્ડ લગાડીને બનશે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પછીનું આપણે ઉદાહરણ લઈએ. તો આપ અહીં છઠ્ઠું વાક્ય જોઈ શકો છો. ઓપન યોર બુક, તમારું પુસ્તક ખોલો. આટલું વાક્ય આપણને આપેલું છે. હવે તમારે બીજું વાક્ય બનાવવું છે, તો મેં અહીં બનાવેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી એન્ડ રાઇટ ધીસ સેન્ટેન્સ. અથવા અહીં તમે એમ પણ બનાવી શકો, ઓપન યોર બુક આપ્યું છે ત્યારબાદ એન્ડ લગાડીને એમ પણ બનાવી શકો એન્ડ કમ્પ્લીટ યોર હોમવર્ક, તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરો. પછીનું આપણે સાતમું ઉદાહરણ લઈએ. ગો ટુ કિચન. આટલું વાક્ય આપણને એક્ઝામની અંદર આપેલું છે અને પછી સૂચના આપેલી છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી વાક્ય બનાવો. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો.
માત્ર અહીં મૂકી દેવાનું. એન્ડ ગીવ મી એ સ્પૂન, એન્ડ ગીવ મી એ ડીશ, એન્ડ વોશ એન્ડ કીપ કુકર, એમ પણ બનાવી શકો છો, ગમે એ બનાવી શકો છો. પણ મહત્વનું એ છે કે અહીં કિચનની વાત કરેલી છે તો કિચનને લગતું છે. અહીં તમે એમ ન બનાવી શકો ગો ટુ કિચન એન્ડ કમ્પ્લીટ યોર હોમવર્ક, એ રીતનું બનાવી શકશો નહીં. આગળના જે શબ્દ હતા એ મુજબ પાછળનું વાક્ય બનશે. અહીં ઓપન યોર બુક છે તો તમે એમ ન બનાવી શકો એન્ડ ગીવ મી એ સ્પૂન, તો એમ જ બનાવવું પડે. એન્ડ રાઇટ ધીસ સેન્ટેન્સ અથવા શો મી યોર લેસન. બરાબર, ટૂંકમાં બુકને લગતું બનાવવું પડે. આગલું જે વાક્ય હોય એને લગતું જ તમારે એન્ડથી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં બીજું વાક્ય બનાવવાનું રહેશે. હવે પછીનું વાક્ય જોઈએ આપણે, 8મું. માની લો કે અહીં આપેલું છે ઇન્સર્ટ ધ કેબલ ઇનટુ ધ કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટરમાં કેબલને ભરાવો. પછી મેં લખ્યું છે એન્ડ સ્ટાર્ટ ધ ઇન્ટરનેટ. જો અહીં પાછું એમ ન લખીએ કે આપણે રાઇટ ધીસ સેન્ટેન્સ, કારણ કે અહીં કોમ્પ્યુટરમાં પ્લગ ભરાવવાની વાત છે, કોમ્પ્યુટરમાં પ્લગને એટેચ કરવાની વાત છે. તો આપણે એમ જ લખી શકીએ ને એન્ડ સ્ટાર્ટ ધ ઇન્ટરનેટ, ઇન્ટરનેટ માટેનો જે કેબલ જોડીએ છીએ. બરાબર, અથવા તો અહીં એમ પણ બનાવી શકો ઇન્સર્ટ ધ કેબલ ઇનટુ ધ કોમ્પ્યુટર એન્ડ, આપણે કોમ્પ્યુટરમાંથી મોબાઈલ પણ ચાર્જ કરીએ, એન્ડ ચાર્જ યોર મોબાઈલ, એવું પણ બનાવી શકીએ છીએ, કારણ કે આપણે કોમ્પ્યુટરમાંથી મોબાઈલને પણ ચાર્જ કરી શકીએ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે પહેલું વાક્ય જે આપેલું હોય એને અનુસંગત જ એન્ડ લગાડીને તમારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર બીજું વાક્ય બનાવવાનું રહેશે. અહીં તમે એમ ન બનાવી શકો ઇન્સર્ટ ધ કેબલ ઇનટુ ધ કોમ્પ્યુટર એન્ડ ગો ટુ હોમ. બરાબર, એટલે કે અહીં જે પહેલું વાક્ય આપેલું છે એને અનુસંધાને જ બીજું વાક્ય બનાવવાનું છે, એને મેળ બંધ બેસતું હોય એવું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર. હવે આપણે 9મું વાક્ય લઈએ. આટલું આપણે એક્ઝામની અંદર આપેલું હોય ક્લોઝ ધ શોપ, દુકાન બંધ કરો. પછી મેં બનાવ્યું છે એન્ડ ગો હોમ અર્લી, કે તમે ઘરે વહેલા જાઓ, ઘરે વહેલા જાઓ. હવે પછીનું વાક્ય લઈ લઈએ અને લાસ્ટ વાક્ય છે 10મું. આટલું આપણને એક્ઝામની અંદર ઓપન યોર માઉથ, તમારું મોઢું ખોલો, એન્ડ ઈટ, અહીં મેં વાક્ય બનાવ્યું એન્ડ ઈટ સમ ચોકોલેટ્સ, અને કેટલીક ચોકોલેટ ખાઓ. અહીં તમે એમ ન બનાવી શકો ઓપન યોર માઉથ એન્ડ ગીવ મી એ બેગ. બરાબર, એટલે કે અહીં ઓપન યોર માઉથ છે તો માઉથના અનુસંધાને જ બીજું વાક્ય બનાવવું જોઈએ. તો આપણે માઉથના અનુસંધાને અહીંયા બીજું વાક્ય બનાવ્યું ઈટ સમ ચોકોલેટ્સ, થોડીક ચોકલેટ ખાઓ. અથવા અહીં એમ પણ તમે બનાવી શકો ઓપન યોર માઉથ એન્ડ ઈટ સમ લડ્ડુસ. પરંતુ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની વાત કરેલી હોય ત્યારે જે એન્ડથી તમે બીજું વાક્ય બનાવશો એ આ પ્રથમ વાક્ય છે એને અનુસંધાને જ બનાવવાનું રહેશે. આપ દરેક વાક્યમાં જોઈ શકો છો, આગલી સ્લાઇડમાં પણ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના જે ફંક્શન હતા એમાં મારા મંતવ્ય મુજબ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે એ સાવ ઇઝી છે. માત્ર તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે આગલું વાક્ય છે એને અનુસંધાને બીજું વાક્ય બનાવવાનું છે, અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર હંમેશા આજ્ઞાર્થ વાક્યથી જ વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. તો આશા રાખું છું કે આ લેક્ચર છે આપણને ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે અહીં મારો લેક્ચર છે એ પૂર્ણ કરું છું. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.